રાજકોટ ગોંડલ રીબડાના ઉદ્યોગકારોએ પરેશાન છે। પીજીવીસીએલની લાલિયાવાડીથી ઉદ્યોગકારો હેરાન છે। પીજીવીસીએલની લાઇન લોસ અને ટ્રિપિંગથી હેરાન પરેશાન છે। ટ્રિપિંગથી ઉદ્યોગકારોની મશીનરીને નુકસાન પહોંચે છે। પીજીવીસીએલમાં ઉદ્યોગકારો છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા। પીજીવીસીએલ દ્વારા માત્ર અને માત્ર આશ્વાસન આપી દેવામાં આવે છે। 2 વર્ષથી એક સળગતો લાઇટનો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઇટનું ટ્રિપિંગ આવે, પોલ પડી જાય અને પોલ પડી જાય, પછી અમારે જમ્પર જાય। આવા અમને અવારનવાર પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થઈએ છીએ। એટલા માટે અમે અને એ લોકોનો સ્ટાફનો બહુ જ અભાવ છે, એટલે એ લોકો પહોંચી વળતા નથી। સ્ટાફના અભાવની હિસાબે એ પહોંચી વળતા નથી। માગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં 2 વાર ટ્રિપિંગ આવે કે ટ્રિપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસીના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો 1.5 લાખથી 2 લાખના ડ્રાઈવ હોય એ ઉડી જાય। એટલે અમને નુકસાની, એક તો જીબી અમને કાંઈ વળતર તો આપવાની નથી, એક તો આમ કારીગરો બધા હેરાન થાય, અમે હેરાન થઈ અને માથે આ નુકસાની પ્રોબ્લેમ છે। જેવા કે અવારનવાર લાઇટ જાવી, દિવસમાં 2 થી 3 વખત ટ્રિપિંગ થઈ જાય। સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય, ટીસીમાં ધડાકા થાય। સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજનો। વોલ્ટેજ અપડાઉન બહુ થાય। વોલ્ટેજ અપડાઉનના લીધે જે મશીનરીઝ છે મશીનરીમાં નુકસાન આવે। ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્શિયલ લોસ તો થાય જ આનાથી, પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાના હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ।